જય ઠાકર, જય ગૌ માતા. આપણે આ જવાનું હતું મારું સવારમાં વહેલા ઉઠીને આવી ગયા હતા બસ સ્ટેન્ડે. અત્યારની બસ નથી ભાવનગરની, તો આપણે જવાનું છે ઇકોમાં. તો આપણે ઉપડીએ ત્યારે વિચારમાં ભાવનગર જવાનું હતું, તો નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. તો આપણે અત્યારે નીકળશું તો પહોંચશું 10-10:30 ટુકડા. તો બસ સ્ટેન્ડ છે, આ ઇકોમાં જવાનું છે. તો હાલો મળીએ આપણે ભાવનગર. આપણે રાજુલાની બહાર નીકળતા જ નકળંગ ધામ સતડિયા રામદેવ પીરના તજાના દર્શન થઈ ગયા છે. તો આપણે લઈ લીધો છે વોલ્ટ. હવે આ હોટલે વોલ્ટ લીધો જય ભવાની હાઈવે ઉપર. તો આપણે થોડોક ચા પાણી નાસ્તો કરી લઈએ. તો ભાઈ આપણા પગલા થઈ ગયા હતા ભાવનગરમાં. આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. હવે આપણને લેવા આવે છે અહીંયા. તો હવે એની વાટ જોઈને ઊભા છે અહીંયા રામ મંત્ર એ. આ રામ મંત્ર મંદિર છે અંદર. તો આપણે આપણા ફુવાની વાટ જોઈને ઊભા. એ આ સાઈડથી આવવાના છે. રામ રામ. કેમ છે? હા, હેલ્મેટ બેલ્મેટ જબરું છે ભાઈ તમારું. કાયદા કડક છે. તો આવ્યો ભાઈ બારો હાવદડો. કેમ હરેશભાઈ, કેમ છે? બધા બધા. તમારે કેમ છે? તો આપણે પોગી જતા ભાવનગર ગોપાલક છાત્રાલય, જ્યાં આપણે પેલા કોલેજ અહીંયા કરતા જ્યારે ઘર. તો હવે આપણે નાહી ધોઈને થઈ જવાનું છે તૈયાર. પછી આપણે જે કામે આવ્યા હતા એ કામ માટે જવાનું છે. તો અંદરથી કંઈક નજારો આવો છે ગોપાલક છાત્રાલયનો. આપણી સાયકલ હજી પડી છે અહીંયા. એક વર્ષ જેવો થઈ ગયો અહીંયા આવ્યા નથી. તો આવતા જ પહેલા ઠાકર બાપાના દર્શન કરી લે. આપણી છાત્રાલયનો લુક આખો ફરી ગયો છે. મેન ઓફિસ.
તો ભાઈ આપણે ભાવનગર આવ્યા હતા જે કામ માટે એ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો અહીંથી આપણે જવાનું છે આપણી બોર્ડિંગે જઈ ફ્રેશ થઈ અને પછી એક જગ્યાએ જવાનું છે તો તે જગ્યાએ વિઝિટ કરી આવી. તો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ. સાંજે જમવાનું તૈયાર થઈ ગયું હતું તો આપણે બધાય બે ગયા હતા ભાઈઓને અરે જમવા. તો આપણે બધા ભાઈઓ ભેગા જમી લીધા હતા ને વ્લોગને અહીંયા સુધી રાખીએ. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર, જય ગોપાલ.